educational fair. Our team of 6th standard represent our project on solar system. We will share information about every planet of solar system. આ ગ્રહ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. બુધને વાતાવરણને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્તના થોડા સમય બાદ આકાશમાં દેખાય છે. આ શુક્ર છે. હવે શુક્ર વિશે બોલવાનું છું. સૌપરિવારનો સૌથી ચમકતો ગ્રહ એક જ અને વજનમાં પૃથ્વી જેવો છે. જાણે કે પૃથ્વીનો દરિયા તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુ અને વાદળાનો ઘટક આવરણના કારણે તેનો અભ્યાસ પૂરો થઈ શક્યો નથી. આ ગ્રહ પૃથ્વી છે. શુક્ર અને મંગળ વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યારે સૂર્યની ફરતે 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીનો એક ઉપગ્રહ ચંદ્ર છે. આ મંગળ ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ ગુરુ ગ્રહ છે. ગુરુ પીળાશ ફરતો સફેદ ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું માનવામાં આવે છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહો છે, જેમાં પણ વૈજ્ઞાનિકોએ મતમતાંતર જોવા મળે છે. આ મોટા ભીમકા ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. આ ગ્રહ શનિ છે. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. પૃથ્વીથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન ઓછું હોય છે. લીલા રંગ તેજસ્વી પલ્લીઓથી તેનું સુંદર લાગે છે. આ પલ્લીઓના કારણે તે જુદો તરી આવે છે. આ પલ્લીઓ માથામાં પહેરેલી પાઘડીઓ જેવા લાગતા હોય. શનિને પાઘડીય ગ્રહ પણ કહેવાય છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહ હોય છે. સૂર્યથી દૂર હોવાને કારણે તેની સપાટીનું તાપમાન ઓછું હોય છે. આ ગ્રહ શનિ છે. આ ગ્રહ યુરેનસ છે. યુરેનસ પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્શેલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ ઠંડો છે. આ ગ્રહ નેપચ્યુન છે. તેના વાતાવરણમાં મીથાન નામનો ઝેરી વાયુ હોય છે. આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. આ ગ્રહ નેપચ્યુન. Information about electricity. સરળ શબ્દમાં કહીએ તો વિદ્યુત કોઈક પર એક બંધ માર્ગ છે જેના દ્વારા વિદ્યુત પ્રવાહ વહે છે. આ માર્ગમાં વિદ્યુત સ્ત્રોત જેમ કે બેટરી, વાદુકતાર, સ્વિચ અને વિદ્યુત ઉપકરણોનો સમાવેશ થાય છે. गुड मॉर्निंग। यहाँ उपस्थित सभी शिक्षक और विद्यार्थी मित्रों को मेरा नमस्कार। आज हम यहाँ प्रदूषण के विषय में अपना प्रोजेक्ट लेकर प्रस्तुत हुए हैं। प्रदूषण एक बहुत ही गंभीर समस्या है जिससे जीव सृष्टि को बहुत नुकसान होता है। प्रदूषण के विविध प्रकार होते हैं, जैसे वायु प्रदूषण, भूमि प्रदूषण, जल प्रदूषण। फैक्ट्रियों से निकलने वाले जहरीले धुएं और हर रोज सड़कों पर दौड़ते हजारों वाहनों के धुएं आदि मिल प्रयास से वायु प्रदूषण होता है। नदी, सरोवर, तालाब आदि में कचरा फेंकना और फैक्ट्रियों के गंदे पानी का निकाल नदी तालाब में करने से जल प्रदूषण होता है।
खेती में विविध जंतुनाशक दवा का प्रयोग होता है, जिसमें से बहुत सी दवाएं जहरीली और जमीन के लिए हानिकारक होती है। इसके अलावा जमीन पर इधर उधर कचरा फैलाने से भी भूमि प्रदूषण होता है। प्रदूषण के बहुत सारे उपाय हैं, जैसे कि हमें ट्रेन, बस या की बस साधनों का उपयोग करना चाहिए और हमें भूमि और खातर का खेती में उपयोग करना चाहिए। जल प्रदूषण के लिए हमें कचरा या गंदा पानी नहीं डालना चाहिए। नमस्कार। Welcome to our respected parents. Here is our colorful project on Indian culture. Actual Indian culture is traditional village life. In our state of India, we can so many specialties. There are so many directions, and in every state of each direction has well varieties. આ ગુજરાતની ડીશ છે, આ છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આ છે મહારાષ્ટ્ર અને આ છે રાજસ્થાન. આ રાજસ્થાનના કપડાં, આ ગુજરાત, આ મહારાષ્ટ્ર અને આ મધ્યપ્રદેશ. તહેવાર અને મેળાઓ. ગણેશ ચતુર્થી, નવરાત્રિ, પુષ્કરનો મેળો અને કુંભનો મેળો. લોકનૃત્ય, ગરબા, લાવણી, માટલા ઘુમર, ઘુમર. Welcome. Today we are here represent our project of volcano. Volcano is powerful scene of earth. Today we went share some interesting fact about volcano. A volcano is a hole in the earth crust through which lava and other substances. These substances are very hot inside the earth and explode when they come out. Inside the earth there is a very hot and rocky material called magma. When the pressure in this increases to escape from the earth, then come out from top layer. Thank you. Good morning everyone. Today we are here to some information about mathematics by this project. આ છે વર્ગો. એકનો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121 અને 12નો વર્ગ 144. આ છે વર્તુળ. આને વ્યાસ કહેવાય, આને જીવા કહેવાય, આને કેન્દ્ર કહેવાય, આને લઘુ વૃત્તાંશ કહેવાય, આને અસ્પર્શક કહેવાય, આને વર્તુળ કહેવાય. આ છે ખૂણાઓ 90 અંશ, 110 અંશ, 80 અંશ, 180 અંશ. સંખ્યા અને ઋણ સંખ્યા. આ ઋણ સંખ્યામાં જાય તો એનું મૂલ્ય ઘટે અને ધન સંખ્યામાં આવે તો એનું મૂલ્ય વધે. ઋણ સંખ્યામાં માઇનસમાં જાય અને ધન સંખ્યા પ્લસમાં આવે. આ છે આકારોના નામ. આને પંચકોણ કહેવાય, આને વિષમકોણ કહેવાય, આને ષટકોણ કહેવાય, આને ગોળ કહેવાય, આને લંબચોરસ કહેવાય, આને ચોરસ કહેવાય, આને લંબગોળ કહેવાય, આને ત્રિકોણ કહેવાય. 2 દુ 4, 4 તરી 12, 10 5 5 દુ 10 અને 12 દાન 120. આ છે ગુણાકાર. કેટલું થશે? -5y ગુણ્યા 3x ઇક્વલ
3x square equal to minus 15x square y. 2x ગુણ્યા minus 4xy equal to minus 8x square y. 3x square ગુણ્યા minus 6y બરાબર equal to 18x square y. minus 4xy ગુણ્યા minus 9x square equal to 36x ની 3 ઘાત y. Good morning everyone. Today we are here to represent our project on Battle of 1857. We went to share some information about this battle. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધે અંગ્રેજોએ ભારતમાં પોતાનું સરહદ સ્થાપવાની શરૂઆત કરી. તે પછી અંગ્રેજો અત્યાચારો વધતા ગયા. ભારતીયોને તેમની ગુલામી કરવી પડતી હતી. રાજકીય બાબતો પર લડ્યા. અંગ્રેજ અધિકારીઓના આધીન કાર્ય કરવું પડતું હતું. આ વાત મરાઠા સામ્રાજ્યમાં કોઈ પણ શાસકને મંજૂર નહોતી. અંતે 100 વર્ષ સુધી અંગ્રેજોની ગુલામી રહ્યા બાદ ઈસવીસન 1857માં અંગ્રેજ વિરોધનો આરંભ થયો. અને રાણી લક્ષ્મીબાઈના નેતૃત્વ સાથે 1857ના સંગ્રામની શરૂઆત થઈ. તેમાં ત્યાગભાઈ નાના સાહેબ અને મંગલ પાંડે હતા. એક સ્ત્રી બની રાણી લક્ષ્મીબાઈના સંઘા માટે ઘરેથી સાથ આપવાના આગળ ના આવ્યા અને આ સિવાય અંગ્રેજોની લશ્કરી તાકાત અને અન્ય કારણોસર સંઘામાં નિષ્ફળતા મળી. રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1835 કાશીમાં થયો હતો. રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યના રાણી હતા. તેમના પિતાનું નામ મોરપદ અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તેમના નાનપણનું નામ મણિકર્ણિકા હતું. તેને લોકો મનુબાઈને બોલાવતા. તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાય સાથે થયા અને તે ઝાંસીની રાણી બન્યા. તેમણે અંગ્રેજોને પાઠ ભણાવવા માટે હું મારી ઝાંસીને આપું તેવી ઘોષણા કરી. તેમણે ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં યોગદાન પ્રાપ્ત કર્યું હતું. રાણી લક્ષ્મીબાઈ મહત્વવાન અને બહાદુર સ્ત્રી હતા. 18 જૂન 1858ના સંગ્રામમાં મંગલ પાંડે ભારતના પ્રથમ સ્વતંત્ર સેનાની હતા. તેમણે નવી એનાફેલ રાઇફલમાં વપરાતા ચરબીવાળા કારતૂસને વાપરવાનો ઇનકાર કર્યો અને 1857ની ક્રાંતિની શરૂઆત થઈ. મંગલ પાંડે એક હિન્દુ બ્રાહ્મણ હતા. તેઓ ખૂબ મહત્વાકાંક્ષી સ્વભાવના માણસ હતા. મંગલ પાંડેનો જન્મ 19 જુલાઈ 1827ના ઉત્તર પ્રદેશના મધ્યા જિલ્લાના નગવા ગામમાં થયો હતો. તેમને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી હતી. लक्ष्मीबाई नाम पिता की वो संतान अकेली थी. नाना के संग पढ़ती थी वो नाना के संग खेली थी. बची रात बाण कटारी उसकी यही सहेली थी. वीर शिवाजी की गाथाएं उसको याद जवानी थी. बुंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी. खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. लक्ष्मी दुर्गा की वो स्वयं वीरता का अवतार. देख मराठे पुलकित होते उसके तलवारों के वार. नकली युद्ध व्यूह की रचना और खेलना खूब शिकार. घेरना दुर्ग तोड़ना ये थे उसके प्रिय विद्वान. महाराष्ट्र कुलदेवी उसकी भी आराध्य भवानी थी. बुंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी. खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. थैंक यू. આજે તમારી સમક્ષ એસિડિક વર્ષા પર મારો પ્રોજેક્ટ રજૂ કરવામાં ઉપસ્થિત છે. આપણા વાતાવરણમાં રહેલી આ ગંભીર પ્રદૂષણની સમસ્યા આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે વાતાવરણમાં સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડનું પ્રમાણ વધી જાય છે ત્યારે વરસાદનું પાણી આ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી એસિડિક બની જાય છે.
જ્યારે આ પાણી ધરતી પર પડે છે ત્યારે તે એસિડિક વરસાદ કહેવામાં આવે છે. ફેક્ટરી અને ઉદ્યોગો માટે નીકળતા ધુમાડા અને પરનું સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ હોય છે. એસિડિક વરસાદ જમીન, પાણી અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. તે પ્રદૂષિત કરે છે અને વૃક્ષોને નષ્ટ કરે છે. એસિડિક વરસાદ શ્વાસની તકલીફ, આંખોની બળતરા અને ત્વચાના રોગો જેવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. કોલસા અને તેલ જેવા જ્વલનશીલ પદાર્થોની બદલે સૌર ઉર્જા, પવન ઉર્જા અને પાણીની ઉર્જા જેવા શુદ્ધ ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. વૃક્ષો વાતાવરણ માટે હાનિકારક હોય છે. તે ઓક્સિજન છોડે છે. તેથી આપણે બધાએ વૃક્ષારોપણ કરવું જોઈએ. થેન્ક યુ. આજે અમે બધા અહીં રોપવેના પ્રોજેક્ટ માટે ઉપસ્થિત થયા છીએ. રોપવે એક પ્રકારનું પરિવહનનું સાધન છે જેમાં લોકો કે વસ્તુઓને એક સ્થાનથી બીજા સ્થાન સુધી હવામાં લટકતી કેબિન અથવા ટ્રોલી દ્વારા લઈ જવામાં આવે છે. આ કેબિન અથવા ટ્રોલી કેબલ કે સ્ટીલના દોરડા પર ચાલે છે જે બે ટાવરોની વચ્ચે તણાયેલ હોય છે. ઘણા પર્વતો અને ટેકરીઓ પર પ્રવાસીઓને આકર્ષવા માટે રોપવે બનાવવામાં આવ્યું છે. થેન્ક યુ. સરસ કેવી રીતે બનાવેલા છે? એના પછી બનાવ્યું છે. નહેરમાં પાણી છોડવામાં આવે એટલે અહીંથી નીકળે છે ને. મારું નામ મિત્ર છે. હું તમને આજે ડેમની માહિતી જણાવી. માનવ નિર્મિત માળખું છે. પાણીને એકઠા કરવા, બાંધવામાં આવે છે. આ માળખું જોગવાઈ, સિંચાઈ અને અમને નાના છોકરાએ બહુ મહેનત કરી છે અને ખૂબ સારા નમૂના બનાવ્યા છે. એ પ્રત્યે સ્કૂલનો પણ બહુ ધન્યવાદ. ટીચરોએ પણ બહુ સારી મહેનત કરી છે. આમાં વાલીઓ પણ સારી બહુ મહેનત કરી છે. છોકરાઓ પણ બહુ સારી મહેનત કરી છે. અને બહુ મજા આવી અમને અહીંયા આવીને. બહુ સારું પ્રદર્શન લાગ્યું. બધાનું પ્રોજેક્ટ મને સરસ લાગ્યું છે. બાળકોના જ કાર્યક્રમ બહુ જ સરસ લાગ્યો છે. બધા બાળકોએ સરસ ખૂબ મહેનત કરી છે. અને પ્રદર્શન કેવું લાગ્યું તમને? તમને બહુ એટલા અલગ અમને એવું લાગે છે કે અમે બીજી જગ્યાએ સાયન્સ સિટીમાં જતા હોઈએ ને એનાથી બી બેટર લાગ્યું છે બહુ જ. અને એકદમ બહુ સરસ અભિપ્રાય છે અને સરસ તમારા શિક્ષકોનો બી બહુ સારો ભાગ છે આમાં, જે છોકરાઓને આવું માર્ગદર્શન આપ્યું છે જેથી છોકરાઓ ભવિષ્યમાં આગળ કંઈક કરી શકે અને નવી મહેનત શીખી શકે. બેસ્ટ ઓફ લક. પ્રદર્શન તમને